માની લઈએ કે આ 2025ના વર્ષમાં તમારી 3 એક્ઝામની સાયકલ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની સાયકલ થવાની છે. માની લઈએ કે પહેલી એસટીઆઈ છે, બીજી ક્લાસ 1-2 છે, અને એક્ઝામ માની લો કે વર્ષ પૂરું થતા એન્ડ સુધીમાં તમારા પાસે બીજી એક એક્ઝામ માની લો કે ડીવાયએસઓ નાયબ મામલતદારની આવશે. એ રીતે 3 સાયકલ પૂરી થવાની છે. તો થાય છે કેવું ખબર છે, મોટા 90, 95, 98% સ્ટુડન્ટ સાથે એવું થાય છે કે એ લોકો વારંવાર એના એ જ 20 ચક્રમાં ફસાય છે. અને 20 ચક્ર શું છે ખબર છે કે પ્રિલિમ માટે તૈયારી કરવાની, પછી પ્રિલિમ જેવી પૂરી થાય ને એટલે તરત જ પેલી પ્રોવિઝનલ આન્સર કી PAK આવવાની રાહ જોવાની. એ આવી જાય એના પછી તરત જ માર્કેટમાં ચર્ચામાં ઉતરી જવાનું, ટેલિગ્રામમાં જે બધાએ પોલ મૂક્યા હોય પોલમાં હાજરી આપવાની કે મારે આટલા થાય આટલા પાસ થવાય કે ના થાય. જે 5, 10, 15 લોકોને પૂછાય એવું પૂછી લેવાનું. અમે ઓફિસમાંથી સાંભળતા હોઈએ બહારના અવાજો બધા, આટલા માર્ક્સ થયા છે, એટલે એને નહીં, હસમુખ પટેલ સરને પૂછો ને તમે તોય તમને 100% ના કહી શકે કે ભાઈ તું પાસ થવાનું છે કે નહીં થવાનું. કેમ કે એ વસ્તુ કોના ઉપર છે? એ કેલ્ક્યુલેશન ઉપર છે, બીજાના કમ્પેરેટિવ વસ્તુ થવાની છે. હા, એવું થતું હોય કે 100 ઉપર બધા પાસ, તો એમાં કોઈ પૂછવાનો સવાલ નથી. એટલે થાય કેવું, માની લો કે પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ, પછી ફાઇનલ આન્સર કી આવે, ત્યાં સુધી અવઢવમાં જ રહેવાનું કે આટલા થાય, હજી તો થોડા વધઘટ થશે. પછી પાછી ફાઇનલ આન્સર કી આવે ને પછી એ જ કસમકસ કે હવે તો ફાઇનલ આટલા માર્ક્સ થયા, મારે 102 માર્ક્સ થયા એસટીઆઈમાં, તો હવે શું કરું? તો એના પછી પણ 15 દિવસ એ જ રીતે જાય કે કેટલાય મેરિટ અટકે. અને પછી જ્યારે મેરિટ અટકે ને પ્રિલિમનું રિઝલ્ટ આવે પછી આપણે માર્કેટમાં નીકળીએ જોવા માટે કે હવે તૈયારી શરૂ કઈ રીતે કરું. એમાં ને એમાં મહિનો નીકળી જાય ને હસમુખ પટેલ સર જેવા કોઈ આવે કે જે એકદમ આમ કીધું હોય એ જ તારીખે તમારી એક્ઝામ લે, એટલે તમે એ સમય બગાડ્યો ને એક્ઝામને મહિનો બાકી હોય ત્યારે ફરીથી એવો વિચાર આવે કે હવે મારાથી કંઈ ભેગું થાય એવું નથી. પણ ક્યાંથી ભેગું થાય? એ જે દિવસે એક્ઝામ પતી એ જ દિવસે ચાલુ કરવાનું હતું તો જ ભેગું થાય. અત્યારે કઈ એક્ઝામ આવીને ઊભી છે તમારા પાસે કે જેને તમારે પ્રિલિમની તૈયારી કરવાની છે? મેઇન્સ જ છે, કોઈ એક્ઝામ બીજી છે નહીં. PSI નું રનિંગ છે અને મેઇન્સ છે. શું મગજમારી કરવાની હોય? બરોબર. માની લો કે PSI આપતા હોય, કોઈ બીજી CC ગ્રુપ બી આપતા હોય, ગમે તે આપતા હોય, XYZ આપતા હોય, પણ તમારું જીપીએસસી નો જે ક્રાઇટેરિયા છે એની અંદર તો આ એક જ એક્ઝામ છે એસટીઆઈ ની મેઇન્સ. એ આવી છે તોય તૈયારી કરવાની, નથી આવી તોય તૈયારી કરવાની. એમાં બજારમાં પૂછ શું કામ કરવાનું હોય? આપણે દરરોજ સવારે ઉઠીએ અને આપણા મગજમાં એક જ મૂંઝવણ રહેતી હોય કે હું કઈ રીતે તૈયારી કરું. એ રહેતી હોય તો તોય સારું કે કઈ રીતે તૈયારી કરું કે ના કરું. એ જ જો પ્રશ્ન મારે પણ ઘણી વખત એવું થતું હોય છે. 15 દિવસમાં 1 વાર 2 વાર આવું થાય છે કે જે દિવસે હું ઊંઘમાંથી ઊભો થાઉં ને તરત બેડમાંથી ઊભો ના થઈ જાઉં, પહેલા 10-15 મિનિટ ડીપ થિંકિંગ કરું કે આજે મારે શું કરવાનું છે. જે દિવસે મને વિચાર નથી આવતો ને કે આજે શું કરવાનું, એ ક્લિયર કટ આઈડિયા આવ્યા પહેલા હું ઊભો થઈ જાઉં, તે દિવસ ગયો મારો હાથમાં. અને તમારે રોજ એવું થાય છે કે લાઇબ્રેરી જવાનું, પુસ્તક ખોલવાનું, છતાંય મગજ તો બહાર જ હોય આપણું એમ. એટલે જે 98% છે કે જે પાસ નથી થતા ને એ આ 20 ચક્રમાં ફસાય. ફરીથી મેઇન્સ પૂરી થઈ પછી થોડોક ટાઈમ રિલેક્સ કે હાલ તો મેઇન્સ આપવી છે, હાલ તો પ્રિલિમ તૈયારી થાય નહીં, હમણાં તો મેઇન્સ પૂરી થઈ જાય એટલે હું શું કરીશ, થોડોક ટાઈમ રેસ્ટ કરીશ, પાછી પ્રિલિમ આવે, પ્રિલિમની તો મારે ક્યાં તૈયારીની જરૂર છે. એમ કરતા કરતા આખું વર્ષ તમારું એ જ 20 ચક્રમાં ફસાય છે કે જે 98% લોકો ફેલ થવા માટે કરતા હોય છે. જો પાસ થવું હોય તો આજે જ તૈયારી શરૂ કરી દો. હું નથી કહેતો, તમે થંબનેલ જોઈને આવ્યા છો, મફતમાં કહું છું. મારો કોર્સ પણ હજી કોઈ લોન્ચ નથી થયો કે જેમાં ઇન્વાઇટ કરવા માટે હું આ વિડીયો બનાવતો હોય. માત્ર ને માત્ર જે અવઢવ છે કે જે મને મેસેજ આવી રહ્યા છે કે 95 છે, 100 છે, 105 છે, શું કરું, તૈયારી ચાલુ કરું કે ના કરું? અરે કોઈ ઓપ્શન છે? તમારે ક્યારે આ પ્રશ્ન પૂછવાનો હોય કે તમે હવે ફિલ્ડ છોડી ચૂક્યા છો અથવા ફિલ્ડ છોડવું છે તમારે અને બીજા ફિલ્ડમાં જવું છે, તો આ પ્રશ્ન હોય. બાકી પ્રશ્ન જ ઉભો થવાની સંભાવના રહેતી નથી. જો જીપીએસસી ની તૈયારી કરવાની છે તો મેઇન્સની તૈયારી ચાલુ કરવાની છે. બરાબર. હવે મેઇન પોઈન્ટ ઉપર આવીએ કે મફતમાં મેઇન્સની તૈયારી કઈ રીતે કરાય. તો સૌથી પહેલા બજારમાં નવા ફોર્મ્યુલા આપવાની ચલણ ચાલુ થઈ છે. હવે જે મેં ફોર્મ્યુલા બનાવ્યો છે ને, 1 જ સેકન્ડમાં બનાવેલો ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલાનું નામ છે 3 ક્યુબ ફોર્મ્યુલા. બરોબર. તો જીએસ ની પહેલા વાત કરીએ, પછી ઇંગ્લિશની વાત કરીએ અને પછી ગુજરાતીની વાત કરીએ. હવે અહીંયા તમારે બહુ જ જોરદાર ડેલિકેટ બેલેન્સ જાળવવું પડશે, કારણ કે 400 માર્ક્સના પેપર છે, એમાં 200 માર્ક્સનું જીએસ અને 200 માર્ક્સની લેંગ્વેજ છે. એટલે લેંગ્વેજનું જે વેલ્યુ હતી એ તમારી જીપીએસસી ની અંદર કેટલી થતી હતી? 33%. અને આની અંદર 50% સીધી વેલ્યુ લેંગ્વેજની થઈ જાય છે. એટલે લેંગ્વેજને
બહુ જ જોરદાર મહત્વ આપવું પડશે, પણ એટલા માટે હું એને પાછળ રાખું છું કેમ કે મારા જિમ્મા ઉપર છોડી દેશો મારી જવાબદારી ઉપર તો આ લેંગ્વેજ તો હું તમને આરામથી કરાવી દઈશ, પણ જીએસ વસ્તુ આપણે એના એકના લેક્ચર લઈએ ને તો પણ એ વસ્તુ ઉપર તમારે પોતાને વધારે એફર્ટ્સ લગાવવાની જરૂર હોય છે. એટલે સૌથી પહેલા વાત કરીએ જીએસની. શું છે 3 ક્યુબ ફોર્મ્યુલા? તો 3 વખત ખાલી જગ્યા, 3 વખત ખાલી જગ્યા અને 3 વસ્તુ ખાલી જગ્યા. આટલું કરવાનું એટલે તમારું જીએસ ઇમ્પ્રુવ થાય ને થાય જ. પહેલી વાત કરીએ 3 વખત વાંચો. શું વાંચો? તો જે ટોપિક સિલેબસની અંદર આપેલો છે, જેમ કે ન્યાયિક, અર્ધ ન્યાયિક સંસ્થાઓ જે આપણને ટોપિક પબેડની અંદર આપેલો છે, તો શું કરવાનું? તો સૌથી પહેલા ગૂગલ ઉપર નાખવાનું. આપણે અત્યારે એવું માનીને ચાલીએ છીએ, ધારો કે બજારની એક પણ પુસ્તક મને પસંદ આવે એવી નથી વાંચવા માટે, મેન્સ માટે, ત્યારની સ્થિતિમાં હું તમને વાત કરું તો ગૂગલ ઉપર નાખ્યું, કોઈ પણ વસ્તુ ગૂગલ ઉપર નાખશો એટલે ટોટલ મેન્સ માટેનું કન્ટેન્ટ મળે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ નાખો, એટીટ્યુડ નાખો, અર્ધન્યાયિક સંસ્થાઓ નાખો, માત્ર કરવાનું શું? તો એનો ઇંગ્લિશમાં જે વર્ડ્સ હોય એ વર્ડ ટુ વર્ડ અંદર ટાઈપ કરી દેવાનું, યુપીએસસી મેન્સ લખી નાખવાનું, એટલે તમને જોરદાર કન્ટેન્ટ વાળું તમને કન્ટેન્ટ મળી જાય. તો શું કરવાનું? તો 3 પ્રકારની સંસ્થાઓ કઈ છે, એ સંસ્થાઓ નો ઉદ્દેશ્ય શું છે સ્થાપવાનું, આ બધું જ અંદર લખેલું હશે. એના નીચેના પ્રશ્નો પણ લખેલા હોય કે 3 ને ડિફાઇન કરો, એ ડિફાઇન કર્યા પછી એને એક્ઝામ્પલ્સ આપો, કોઈ પણ બેના એક્ઝામ્પલ એના કાર્યોનો ચિતાર રજૂ કરો. આ પ્રકારના પ્રશ્નો પણ નીચે આપેલા હોય. તો શું કરવાનું? આને પ્રોપર શાંતિથી વાંચી જવાનું. બરોબર. હવે બીજી વખત આ એવું નથી કે નવા જ વિદ્યાર્થીઓને કામ લાગે. ઘણા લોકો ઘણા બધા ગ્રે એરિયા છોડીને જતા રહેતા, આટલું તો તૈયાર કર્યું છે, અમુક વસ્તુઓ નથી કરી, પણ એમાંથી પ્રશ્ન નહીં પૂછાય ને એમાંથી જ પ્રશ્નો પૂછાય એટલે આપણે ગાંડા. પબેડની અંદર જેમ કે જીપીએસસી લાસ્ટ ટાઈમ આપણા જે ફેકલ્ટી હતા સર રાહુલ સરે શું કર્યું હતું? તો બહુ જ મસ્ત પહેલો ટોપિક સમજાવ્યો હતો, એના ઉપર 4 કલાકના લેક્ચર લીધા હતા. અને બજારમાં કેવું છે કે પહેલો ટોપિક એટલું બધું કરવાનું નહીં, બાકીના કરી લેવાના ને એમાંથી 2 પ્રશ્નો પૂછાઈ ગયા. હવે 5માંથી 2 પ્રશ્નો એટલે તમે એની વેલ્યુ સમજતા હશો, 20 માર્ક્સના પ્રશ્નો થયા. બરોબર. તો એ રીતે એક પણ એરિયા આપણે છોડીને નથી જવું. પછી શું કરવાનું? એને ગૂગલ ઉપર વાંચી લીધું આખું, અથવા તમે જે પણ બુક પ્રિફર કરતા હોય, જેમ કે આઈએએસ નેટવર્ક કરીને એક છે, એની પબેટની નોટ્સ સારી છે. બરોબર. પોલિટીની નોટ્સ એની સારી હતી 2 વર્ષ પહેલા સુધી, અત્યારે મને એનું કંઈ ખ્યાલ નથી. તો એ જોઈ લીધું, તમે વાંચી લીધું. પછી શું કરવાનું? બીજા તબક્કામાં તો એના પછી એક સર્ચ કરો, આ વસ્તુ અર્ધન્યાયિક સંસ્થાઓ સર્ચ કર્યું, પછી ન્યૂઝ સેક્શનમાં જવાનું. ગૂગલની અંદર અત્યારે તમે ઓલમાં વાંચી રહ્યા છો, બીજી વખતે તમે જાઓ ત્યારે ન્યૂઝ સેક્શન પર ઓપન કરવાનું, કે જે આપણામાંથી 99% લોકોએ કોઈ દિવસ એના ઉપર ટચ નથી કર્યું. હા, કદાચ કર્યું હશે તો માની લો કે તમે કોઈકના ફોટા માટે ઇમેજ ઉપર ક્લિક કર્યું હશે કે અમિતાભ બચ્ચન, આ તો હું એવું એક્ઝામ્પલ લઈ રહ્યો છું, અમિતાભ બચ્ચનને કોઈ ફોટા માટે સર્ચ નથી કરતું હોતું, જે કરતા હોય, પણ ઓલ પછી ઇમેજીસ આપણે સર્ચ કરી છે, પણ એના આગળ બહુ બધું વિડીયોઝ, પછી લિંક્સ ને એમાં ન્યૂઝ કરીને એક વસ્તુ આવતી હોય. તો શું કરવાનું? તો આરટીઆઈ ટોપિક તમે સર્ચ કરો, રાઈટ ટુ ઇન્ફોર્મેશન, એ આપણા એથિક્સનો પોઈન્ટ છે. પબેડની અંદર પણ સિલેબસમાં બંનેમાં આપેલું છે. શું કરશો? તો ન્યૂઝ સેક્શનમાં જવાનું ને છેલ્લા 3 મહિનાના જેટલા પણ ન્યૂઝ હોય એટલા વાંચી જવાના. એટલે થાય શું? તો તમારા પાસે સ્ટેટિક માહિતીનું એક મસ્ત મજાનું ઘરની અંદર જે આપણે ચણતર આપણે ચાલુ કરીએ એના પહેલા પાયો બનાવીએ કે નહીં? તો પાયો બનાવી દીધો તમે સ્ટેટિકનો, અને એના ઉપર ઇમારત કોની ચણાઈ છે? ઇમારત પણ મોટે ભાગે સ્ટેટિક માહિતીની ચણાઈ છે. પણ જે ઝરૂખા બનાવવાના હોય, સરસ મજાની બારીઓ બનાવવાની હોય, પછી આપણું ઘરની અંદર જે દરવાજાનો જે શણગાર હોય એ શણગાર કરવાનો હોય, એ બધા માટે આપણને શું કામ લાગે? કરંટ અફેર્સ કામ લાગે. તો રાઈટ ટુ ઇન્ફોર્મેશનમાં એવું બનાવ્યું હોય કે કોઈક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, તો આરટીઆઈ એક્ટિવિસ્ટે શું કર્યું હોય? કોઈ અધિકારીને હેરાન કરવા માટે સતત આરટીઆઈ નો ઉપયોગ કર્યો હોય, તો એનો શું થયો? મિસયુઝ થયો આરટીઆઈ નો. પછી કોઈ કે સારી એવી માહિતી આરટીઆઈ થકી મેળવી હોય કે જેના કારણે આમૂલચૂલ પરિવર્તનો આવ્યા છે વહીવટની અંદર. હમણાં જ એક વસ્તુ મારે વાતચીતમાં સાંભળવા મળ્યું હતું એક અધિકારી દ્વારા, કે આરટીઆઈ આવે ને એટલે ખરેખર મોટામાં મોટો અધિકારી પણ બધા અધિકારીઓને બેસાડીને એના શું જવાબ કરવો ને એના માટે બેસી જતા હોય. આ તો શું થયું? જનરલ ટોકમાં મારા સાથે એમના સાથે વાતચીત થઈ હતી. એવી વસ્તુ દરરોજ થાય એવું જરૂરી નથી, પણ આ વસ્તુ તમને ન્યૂઝ સેક્શનમાં મળી જાય. છેલ્લા 3 મહિનાનું વાંચી લેવાનું. આટલું વાંચ્યા પછી 3 વખત વાંચવાનું કોઈ પણ વસ્તુ. પછી તમારે એને શું કરવાની છે?
તો નોટ્સ બનાવવાની છે. તો પહેલો 3 3 વખત વાંચો. બીજો 3 છે કે 3 પેજની અંદર આની નોટ્સ બનાવવાનો પ્રયત્ન કરો. બને એટલો પ્રયત્ન કરો કે 3 જ પેજમાં નોટ બને. તો આરટીઆઈ તો એનું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આટલામાં જ લખી નાખવાનું કે 2005માં એક્ટ આવ્યો, એના પહેલા કયું રાજસ્થાનનું કયું સંગઠન હતું કે જેના પ્રયત્નોના કારણે આવ્યું, તો એનો ઇતિહાસ આખો લખી નાખ્યો. એમાં અમેન્ડમેન્ટ થયા હોય તો એ લખી નાખ્યું. તો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આટલાય જગ્યામાં પતાવી દેવાનું. પછી બીજો તબક્કો આવે એનો કે એના આરટીઆઈ ના યુઝિસ અથવા એના પાછળ ગોલ શું હતું તો એ લખી નાખ્યો. પછી એના યુઝ કયા થયા, ફાયદા શું થયા, પછી ગેરફાયદા શું છે, એના મતલબ ચેલેન્જીસ શું છે આરટીઆઈ સામે, કે આરટીઆઈ સામે જે ગોપનીયતા સરકાર સિક્રેસી રાખી અને એવું કહી દે કે ભાઈ આ વસ્તુ તો અમે આની જાણકારી તમને ન આપી શકીએ, આર્મી રિલેટેડ કે એવા ડિફેન્સ રિલેટેડ જે ખરું એના લીધે અમે તમને આની માહિતી સંવેદનશીલ હોય આપી શકતા નથી. તો સંવેદનશીલ માહિતી અને એમાં આરટીઆઈ નો કયો પ્રોવિઝન નો ઉપયોગ કરતા હોય છે, 21 નો કે કયાનો 21 શાનો ઉપયોગ કરતા હોય એ લખી નાખ્યું. તો 3 પેજની અંદર નોટ્સ બનાવો. પણ ક્યારે બનશે કે જ્યારે તમે 3 વખત વાંચ્યું હશે ત્યારે. જો તમે એક જ વખત વાંચીને નોટ્સ બનાવવા લાગ્યા તો 30 પેજે પણ નોટ ઊભી નહીં થાય અને ગૂગલમાં જેટલું લખેલું હતું કે બુકમાં જેટલું હતું એ બધું તમે નોટ્સમાં છાપી નાખશો. ક્યારે એક જ વખત વાંચીને બનાવી. તો ઘણાની ટેવ હોય કે સુશોભન વાળું કલરિંગ પેન થી ને બધું બનાવવાના શોખ હોય ને, એ 12મા સુધી કે 10મા સુધી છોડી દેવાના. હવે શું છે, જે જરૂરિયાત છે છેલ્લા દિવસે પાના ફરવા જોઈએ ફટફટ. તો 3 વખત વાંચ્યું, 3 પેજમાં નોટ્સ બનાવી. હવે નોટ્સ કઈ રીતે બનાવી એના માટે આપણે એક સેપરેટ વિડીયો બનાવીશું. કોમેન્ટ સેક્શનમાં એવું બધું લખી દેજો કે નોટ્સ કઈ રીતે બનાવી એનો વિડીયો બનાવો, એટલે અમને ખબર પણ પડે કે તમે અહીંયા સુધી વિડીયોમાં પહોંચ્યા છો. કેમ કે દીપક કલાલ પછી પુનિત સુપરસ્ટાર એ બધાના વિડીયો છેક સુધી જોવાતા હોય છે અને એજ્યુકેશનના વિડીયો છેક સુધી પહોંચતા નથી હોતા. એ આયરની છે આપણા સમાજની. હવે એના માટે અમે કઈ બાજુમાં હાથીને ઉભો રાખીને કે એવું કંઈ કરી ના શકીએ. એ લોકો જે કરે છે એન્ટરટેનિંગ ના કરી શકીએ. તમને એજ્યુકેશન આપવાનું છે, એન્ટરટેનમેન્ટ નહીં. બરોબર? તો પહેલી જીએસ ની વાત કરી, 3 વખત ટોપિક વાંચ્યો, 3 વખત 3 પેજમાં નોટ્સ બનાવી. પછી એના પછી ત્રીજો તબક્કો આવે છે કે તમે 3 ક્વેશ્ચન એના લખવાનો પ્રયત્ન કરો. કોઈ પણ ટોપિક, આરટીઆઈ હોય, આરટીઆઈ વાંચી લીધું, નોટ્સ બનાવી લીધી, પછી બાજુમાં મૂકી દો. પછી દ્રષ્ટિ હોય કે કોઈ પણ હોય, બધાનું તમને એકદમ મસ્ત પ્રકારના ક્વેશ્ચન્સ આરામથી મળી રહેતા હોય કે જેના જવાબો પણ ઉપલબ્ધ છે, જેની ક્વોલિટી ઓછી હોય છે, માપની હોય છે, પણ આપણે અહીંયાથી ક્વેશ્ચન ઉઠાવવાના કેમ કે ઓલરેડી આપણે નોટ્સ બનાવી ચૂક્યા છીએ. પછી બધા જ નોટ્સને સાઈડ ઉપર મૂકી માત્ર ક્વેશ્ચન લેવાનો અને એને 15 મિનિટમાં, હમણાં 15 મિનિટ, ધીમે ધીમે એક્ઝામ જેમ નજીક આવે એમ 12 મિનિટમાં 1-2 ના લેવલે. અહીંયા તો એસટીઆઈમાં ડીવાયએસમાં તો 10 જ ક્વેશ્ચન છે એટલે કોઈ ચિંતા નથી, સમય તમને મળશે. બરોબર? 15 મિનિટ ઉપર મળશે. એટલે આપણે અત્યારે 15 મિનિટની અંદર લખવાનો પ્રયત્ન કરીશું એક જવાબ. એવા 3 જવાબો લખો. આ રીતે આજથી જ એક ટોપિક, 2 ટોપિક, 3 ટોપિક જેવી તમારી તાકાત. બરોબર? સવારે ઉઠીને બેસી જાઓ, વાંચ્યું, નોટ્સ બનાવી, ન્યૂઝ સેક્શન સાથે કહું છું, કરંટ સાથે. બાકી ન્યૂઝપેપરનો જે તડકો મારવાનો છે ને એના માટે આપણે ટોપ સ્ટોરીઝ ને બધું લેવાના છીએ લેક્ચર છે, એટલે એની કોઈ ચિંતા નથી. જીએસ ના ટોપિક વાઇઝ પણ એના લેક્ચર લેશું, એટલે એની કોઈ ચિંતા છે નહીં. પણ તમે આ રીતે નોટ્સ બનાવી લેજો એટલે તમારું જીએસ આ રીતે શરૂઆત કરો. દિવસના 2-2 ટોપિક કરો. તમે વિચાર કરો કે એક મહિનામાં કેટલા ટોપિક થાય? 30 દિવસના 60 ટોપિક થાય. આખા જીએસ ના સિલેબસમાં 90 થી વધારે ટોપિક છે જ નહીં. દિવસના 2 ટોપિક કહું છું, આરટીઆઈ અને અર્ધન્યાયિક સંસ્થાઓ. તમને એવી ઈચ્છા હોય કે મને આખો સબ્જેક્ટ એક સાથે કરવાનું નથી ગમતું, તો ટોપિક સિલેક્ટ કરી લો કે આજે આ 2 ટોપિક કરું, આવતીકાલે સાયન્સનો એક ટોપિક પકડ્યો, ઇકોનોમિક્સનો એક ટોપિક પકડ્યો, કે એફડીઆઈ, એફઆઈઆઈ અને ફોરેન જે ટ્રેડ છે એ આજે કરી લઉં અને બીજો એક નાનો ટચુકડો, પેલો બહુ મોટો હોય તો બીજો નાનો ટચુકડો ટોપિક લઈ અને એને પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. આ રીતે કરો તો જીએસ તમારું ઊભું રહે નહીં. બીજી વાત કરીએ ઇંગ્લિશની. આમ થોડીક સ્પીડ મારી વધારે રહેતી હોય છે કે મને બહુ ફાકા ફોજદારી ને બીજી બધી વાતો ને બધું. તમે મોટિવેશનના ઘણા બધા સ્પીકરો છે, મોટિવેશનલ સ્પીકરો, એને તમે જોતા જશો એટલે એને ડુપ્લિકેશન ઓફ એફર્ટ્સ કરવાની જરૂર નથી. મોટિવેશન ત્યાંથી લઈ લેવાનું અને ભણવું હોય તો અહીંયા આવી જવાનું. બરોબર? એટલે એના પછી આવે ઇંગ્લિશ. તો ઇંગ્લિશની અંદર ઘણા બધા મિત્રોને લખતા જ નથી ફાવતું. તમને હું એવું કહું કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનો રિપોર્ટ તમારે લખવાનો છે. એટલો સિમ્પલ પ્રશ્ન છે, છતાંય કેમ નથી આવડતું? કેમ કે વિચારેલું ગુજરાતીમાં ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થતું નથી. અને તકલીફ ક્યારે થાય કે જ્યારે તમે
गजब विचारों लावी सकता हो, तुम्हारा पासे आ मौलिकता नो कूट कूट के भरी होती है मौलिकता, पर जब वो हाथ में ही नहीं आए तब क्या करोगे? तो तकलीफ ત્યાં થાય છે કે વિચારેલું ઇંગ્લિશમાં છપાતું નથી. એટલે હવે તમે ઇંગ્લિશના ફોર્મેટ પાછળ ગાંડા થાઓ. ટેમ્પલેટ્સ હું પણ આપું છું, બજારમાં બીજા પણ આપતા હશે, પણ એ ટેમ્પલેટ્સ પાછળ ભાગશો તો ઘણા બધાના મેં એક્સપિરિયન્સ લીધા છે કે હું પણ ટેમ્પલેટ્સ તો અમે પણ આપીએ છીએ અને ઘણા બધા કામ પણ લાગતા હોય, પણ ટેમ્પલેટ કેવું છે કે તમને છેલ્લી ઘડીએ ના કર્યું હોય ને તો કામ લાગે. પહેલા દિવસનું કહું છું તમને કે આજથી જ તૈયારી ચાલુ કરી હોય તો ટેમ્પલેટના ભરોસે ના બેસાય. શું કરાય? ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરાય. તો એના માટે સૌથી સારામાં સારો કોઈ સોર્સ હોય તો એ છે ન્યૂઝપેપર. હવે હું તમને થોડુંક લાઈવ બતાવી દઉં કે લાઈવ એટલે કેવી રીતે કે આજનું જ આપણું જે ન્યૂઝ ચેનલ છે એમાં હાઇલાઇટ કરીને જે આપણે ન્યૂઝપેપર મૂક્યું છે એમાંથી ઇંગ્લિશ કઈ રીતે સુધારી શકીએ તો એક બે પોઈન્ટ કહું. જેમ કે એક પહેલું જ પેજ જોજો, આપણી ચેનલ જે ખરી એક ન્યૂઝપેપર વાળી એડિટોરિયલ એનાલિસિસ બાય જીએમ કરીને એ ઓપન કરો. મેં ઇંગ્લિશનું આજનું ન્યૂઝપેપર મૂકેલું છે. આજની તારીખ છે 3 જાન્યુઆરી વાળી તારીખ છે ને એનું ન્યૂઝપેપર મૂકેલું છે. તો પહેલું પેજ ઓપન કરો. 3 જાન્યુઆરી વાળું જે ન્યૂઝપેપર હાઇલાઇટ કર્યું છે એમાં પહેલું પેજ ઓપન કરો. એમાં ઈરાન મિનિસ્ટર ઇન દિલ્હી ફોર ટોક્સ ટુ બૂસ્ટ ટાઈઝ ટ્રેડ વાયા ચાબહાર. તો ચાબહાર બંદર થકી ટ્રેડને ઇમ્પ્રુવમેન્ટ આવે, બૂસ્ટ આવે, એના માટે આવ્યા છે. હવે એમાં જોશો ને તો તમે 1, 2, 3, 4 અને 5 શબ્દો સરસ મજાના એક જ લેખમાં હાઇલાઇટ કર્યા છે. એક શબ્દ લઈએ આપણે પહેલું, ફ્રોમ ટુરિઝમ ટુ એગ્રીકલ્ચર, Tehran want to boost ties with Delhi and bilateral talks will take place before the Trump administration take charge. બરોબર, તમને ખબર હોય તો ટ્રમ્પ આવે એટલે ઈરાન ઉપર જબરજસ્ત સખ્ત થાય ને એટલે બીજા બધા દેશોને એવું કહી દે કે તમારે ઈરાન સાથે છેડો ફાડી નાખવાનું છે, છેડો ફાડી જ નાખો. બરોબર, તો એ એડમિનિસ્ટ્રેશન ટેક્સ પ્લેસ લે એના પહેલા આપણે કામ કરી લેવું છે પોતાનું કે ભારત સાથેના જે ટ્રેડ ને પેક્ટ બધા કરવા હોય કરી લેવાય. હવે એક શબ્દ હાઇલાઇટ કર્યો છે બાયલેટરલ ટોક્સ. તો હવે અહીંયા વાક્ય શું બનાવ્યું છે કે એ જે એડમિનિસ્ટ્રેશન ટ્રમ્પ છે એ પોતે શાસનમાં આવે એના પહેલા બાયલેટરલ ટોક્સ થઈ જશે. આ વાક્ય થયું આનું. હવે પોતાનું વાક્ય બનાવો કે વર્તમાનમાં દિલ્હી અને ભારત અને ઈરાને ટ્રેડને ઇમ્પ્રૂવ કરવા માટે બાયલેટરલ ટોક્સનું આયોજન કર્યું હતું. તો શું થયું? બાયલેટરલ ટોક્સ એક કોમન શબ્દ થયો, એના આપણે અલગ 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 વાક્યો બનાવવા છે. આ જે ગુજરાતીમાં વાક્ય બનાવ્યું એનું તમે ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરો. શું થયું? તમને શબ્દ કીવર્ડ પણ મળ્યો, વોકેબ પણ ઇમ્પ્રૂવ થતી જાય છે, સાથે સાથે તમારું ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ થાય. પણ કરવાનું શું છે, આમાં ધ્યાન શું રાખવાનું? તો આ શબ્દ લીધો, એનું બીજું વાક્ય બનાવવાનું. ઘણા લોકો શું કરતા હોય છે કે આ જે વાક્ય છે એને લખી નાખશે. એટલે લખવાથી કશું ના થાય, બનાવવું પડે, વાક્ય બનાવવું પડે એનું. જે રીતે મેથ્સમાં અંદર દાખલો હોય વાંચી જાઓ તમે એને જ ગણ કરો તો એનાથી ગણિત ઇમ્પ્રૂવ થાય નહીં. એના જેવો બીજો દાખલો તમારે નળ અને ટાંકી વાળો કે હોડી અને નૌકા વાળો જે દાખલો છે તમારે ગણવો પડે. બે ટ્રેન અહીંયાથી નીકળી હતી ને અહીંયા પહોંચીને બધી વસ્તુમાં તમારે બીજી ટ્રેન ક્યાંથી ક્યાં નીકળી. બરોબર, તો વંદે ભારત તમે દાખલો ગણી લીધો તો શતાબ્દીનો દાખલો પણ ગણવો પડે. એ જ રીતે અંદર જે વાક્ય આપેલું છે એવું બીજું એક વાક્ય તમારું પોતાનું કોમન શબ્દ સાથેનું બનાવવું પડે. જેમ કે અહીંયા બીજું જોઈએ, આપણે એક્ઝામ્પલ આપું, ઇકોનોમિક સેન્કશન્સ. તો આર્થિક રીતે જેના ઉપર પ્રતિબંધો લાદવામાં આવે. તમને ખબર હોય તો જેવો ટ્રમ્પ આવે કે તરત જ ઈરાન, એના જે ના ગમતા અણગમતા દેશો હોય, ઉત્તર કોરિયા, એ બધા ઉપર ઇકોનોમિક સેન્કશન્સ લગાવતા હોય. આપણે જે બીજું ન્યુક્લિયર આપણે જે શું કર્યું હતું, પરીક્ષણ કર્યું હતું, એના પછી આપણા ઉપર વિશ્વના વિવિધ દેશોએ ઇકોનોમિક સેન્કશન્સ લગાવ્યા હતા. આ વાક્ય આનું બદલાઈ ગયું. અહીંયા શું વાક્ય છે? ફોર તેહરાન which has suffered from the economic sanctions, કે જે ઇકોનોમિક સેન્કશન્સ થી પીડાતું હતું, કે જેને સફર કર્યું છે, એમ કે જેને આના ઉપર લાદવામાં આવેલા હતા. આ ઈરાનનું વાક્ય થયું. સોરી. તો એવું જ વાક્ય તમે કોનું બનાવી શકો? એવું જ વાક્ય તમે ભારતના ન્યુક્લિયરનું બની ગયું. ન્યુક્લિયર જે ભારતે પરીક્ષણ કર્યું હતું એનું તરત જ વાક્ય. તો એ જે વાક્ય હતું એ આનું ઈરાન માટેનું છે, આપણે ભારત માટેનું વાક્ય બનાવી ગયું. કોમન શબ્દ શું મળ્યો? ઇકોનોમિક સેન્કશન્સ. હવે ઇન્ટરનેશનલ રિલેશન ઉપર કોઈ પણ તમને નિબંધ પૂછે અને એમાં તમારે લખવાનું થાય તો કેટલું સરસ મજાનું વાક્ય તમે વાપરી શકો કે ભારત ઉપર પણ આવા ઇકોનોમિક સેન્કશન્સ લગાવવામાં આવ્યા હતા, પણ ભારતે એનો મજબૂતીથી સામનો કર્યો અને આર્થિક રીતે આટલી મોટી હવે તાકાત બનીને ઇકોનોમિક સુપર પાવર બનીને આગળ વધ્યું છે. એ જ રીતે આમાં જો ડિસ્કશન્સ
સર્કમસ્ટન્સીસ, ડાયવર્સિફાય. એ જ ન્યૂઝપેપરમાં બીજા કેટલા શબ્દો હાઇલાઇટ કર્યા જુઓ બતાવું તમને. તો ફિઝિકલ ટેસ્ટ, પછી લેન્ડલોર્ડ્સ, ટ્રાન્ઝિશન, જજમેન્ટ, કમ્યુનિટી, પછી ઓવર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ. તો આવા શું થયા? પેલા શબ્દના ટેમ્પલેટ છે, આખા વાક્યના પણ ટેમ્પલેટ આમાં હાઇલાઇટ કરેલા છે, જેમ કે ઓવર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ. તો આવતા થોડાક વર્ષો સુધી આ શું થયું? આના પછી આમાં શું વાક્ય છે? ચીની સેઝ શી ટ્રાઈડ ટુ ગેટ અધર જોબ્સ. તો એને શું બીજી જોબ શોધવાનો પ્રયત્ન કર્યો. આનું જે વાક્ય હોય આપણે બીજું કંઈ કરી શકીએ કે ઓવર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ આ જ રીતે સતત ડીઝલ અને પેટ્રોલનો ઉપયોગ ચાલુ ને ચાલુ જ રહેશે, ઈવીનો ઉપયોગ ધીમે ધીમે વધતો જશે. આ પ્રકારના અનેક વાક્યો તમે બનાવી શકો, પણ આપણું આપણે ટેમ્પલેટ શું છે? ઓવર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ. તો આ શું થયું? આખા વાક્યનું ટેમ્પલેટ થયું, પેલા શબ્દનું ટેમ્પલેટ હતું. તો ન્યૂઝપેપર પકડવાનું જરૂરી નથી કે એને પૂરું કરવાનું. શું કરવાનું? પૂરું નથી કરવાનું. એમાંથી કામનું જે છે એટલું માખણ કાઢવાનું છે અને એના વાક્યો બનાવવાનું. તો પહેલા આપણે કઈ રીતે જઈશું? શબ્દ, વાક્ય અને પછી ફકરો. તો શબ્દ પણ થઈ ગયું, એના 15 થી 20 વાક્યો પણ થઈ ગયા. જેટલું તમારું કાચું ઇંગ્લિશ એટલા તમારે વધારે વાક્યો બનાવવાના. જેનું મજબૂત હોય ઇંગ્લિશ કે 150 માંથી 85 ઉપર માર્ક્સ લાવતા હોય તો 10 જ વાક્યો બનાવવા દિવસના. પણ તમે વિચાર કરો કે 90 દિવસ 3 મહિનાના અંતે તમારા 900 વાક્યો બનીને તૈયાર હશે. ગઈકાલે કોઈક મને મળવા આવ્યું હતું, તો ચર્ચામાં મેં એમને કીધું કે તમે કંઈ જ નહીં કરો ને ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા, એક જ કામ કરજો કે તમે મેરેજમાં ગયા હોય, ફરવા ગયા હોય કે ક્યાંય પણ ગયા હોય, જેમ કે કોઈક આપણે ટુરિસ્ટ પ્લેસ લઈ લઈએ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો ત્યાં પણ ઉભા 10 વાક્યો ઇંગ્લિશના બનાવી દેવાના. 10 વાક્યો મિનિમમ. કોઈ પણ ભોગે રવિવારે તમે વાંચતા ના હોય, ફરતા હોય, એક દિવસે તમે ના વાંચવાના હોય, 10 વાક્યો મિનિમમ ઇંગ્લિશના બનાવી દેવાના ને બનાવી જ દેવાના. આપણી આજુબાજુ એવું ઘણું બધું છે કે જે ઇંગ્લિશના વાક્યો બનાવવામાં મદદ કરી શકે છે. પછી તમે મોટા મોટા હોર્ડિંગ્સ જુઓ તો પણ તમને ઘણું બધું વિઝનરી લીડર્સ, પછી ઘણા બધા શબ્દો તમને ત્યાં મળી રહેતા હશે. તો એ શબ્દો એફોર્ડેબલ, બરોબર. તો ઘરોની મોટાભાગની સ્કીમોના ફોટા હોય તો એફોર્ડેબલ શબ્દ તમને કોમન મળશે. તો એફોર્ડેબલ શબ્દનું વાક્ય બનાવી દો. એફોર્ડેબલ જે સુવિધાઓ છે એ એફોર્ડેબલ બનાવવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. એવું સિમ્પલ વાક્ય બનાવો, 10 વાક્યો ચૂકવાના નહીં. હવે બીજું એવું ટાસ્ક છે કે આ પૂરું કર્યા પછી જેની ઈચ્છા હોય કે મારે આખો ફકરો પણ બનાવતા થઈ જવું છે, તો એને શું કરવાનું? એક ફકરો ગુજરાતીના ન્યૂઝપેપરનો લેવાનો અને એને ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરવાનો. તો ટ્રાન્સલેશન તમે કરશો એટલે ઇમ્પ્રુવમેન્ટ આવે જ. કોઈ પણ ગુજરાત, કેમ કરીએ શું છીએ આપણે? ગુજરાતીમાં વિચારીએ છીએ, ઇંગ્લિશમાં લખીએ છીએ. આખું ગામ આવું કહે છે, પણ કોઈ રસ્તો નથી કહેતું કે આ રીતે કરો. તો શું કરાય? એક બાજુ વચ્ચે આપણે જે વસ્તુમાંથી ટ્રાન્સલેટ કરવાનું છે ફકરો લીધો, જમણી બાજુ પેજ લીધું આપણું કે જેમાં આપણે લખવાના છીએ ટ્રાન્સલેટ કરીને, અને ડાબી બાજુ એક ગ્રામરની બુક મૂકવાની છે કે જેની અંદર આપણે ફકરો પૂરો થયા પછી જોવાના છીએ કે મારે કયા ટેન્સમાં ભૂલ પડી, એક્ટિવ પેસિવનું વાક્ય હોય તો શું ભૂલ કરી, ત્રીજું પ્રેપોઝિશન મેં સાચો વાપર્યો કે ઇન અબોવ કે શું વાપર્યો, પછી કન્જક્શન્સનો ઉપયોગ કરવાની જરૂર હતી, એ કન્જક્શન મને આવડ્યો કે નહીં, જેવા તેવા, જેમ કે તેમ કે, એવું જે કન્જક્શન્સ લિંકર્સ વાપરવાનું હતું એ હું પ્રોપર વાપરી શક્યો કે નહીં, એ બધી જ વસ્તુ તમારે એની અંદર રેફરન્સ તરીકે જોવાની છે. આટલું કામ કરો અને મહિના પછી મને યાદ કરજો, મહિના પછી મને ફોન કરજો. ઇમ્પ્રુવમેન્ટ આટલું કર્યા પછી ના આવે તો તમને દરેક કોર્સ મારો બધો ફ્રી આપી દઈશ, બરોબર. ઇમ્પ્રુવમેન્ટ ના આવે તો પણ તમને ફીલ થશે જ કે પહેલા દિવસે મેં જ્યારે શરૂઆત કરી એ દિવસે હું જ્યાં હતો એના કરતા 30મા દિવસે ઘણો બધો આગળ છું. તો હવે મગજમાં વિચાર કાઢી નાખો કે હું તૈયારી ચાલુ કરું કે નહીં. હવે હું વિચારો કે હું કેવા વાક્યો બનાવું, અથવા એવો તમે ચાર્ટ બનાવી દો, બરોબર. ઇંગ્લિશમાં તો નેક્સ્ટ સ્ટેજ છે, આની વાત આપણે પછી કરીશું. અત્યારે હાલ આના ઉપર બેઝિકથી શરૂઆત કરી. આના પછી બહુ મસ્ત ટાસ્ક આપવાના છે, કોર્સમાં પણ આપીશું અને ઘણું બધું ફ્રીમાં પણ આપણે ચર્ચા કરીશું. અને એના પછી છેલ્લું આવે પેલામાં ગ્રામરનો એક ટોપિક દિવસનો કરવાનો છે. નાનો તો નાનો, 2 ટેન્સ કરી દીધા, 3 ટેન્સ કરી દીધા, 4-5 કન્જક્શન કરી દીધા, 3-4 પ્રેપોઝિશન કરી નાખ્યા, એટલે દિવસનું કંઈક ગ્રામર કરવાનું. હવે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં તો હું કાફી છું. આમ તો ઘણું બધું તમારે જોવાની જરૂર નહીં પડે, પણ એક કોર્સની વાત છે. ફ્રીમાં કરવું હોય તો શું કરાય? તો ન્યૂઝપેપર પકડાય અને ન્યૂઝપેપરની વાંચવાની શરૂઆત કરીએ એટલે મગજમાંથી કાઢી નાખવાનું કે હું જીએસ વાંચવા બેઠો છું.
કેમ કે મોટા ભાગના મિત્રોને તકલીફ શું થાય છે, જીએસ વાંચવા બેસે છે ન્યૂઝપેપરમાં, એ લેંગ્વેજ જોવા નથી બેસતા એટલે તકલીફ થાય છે. પણ આપણે શું કરવાનું, શબ્દ શબ્દ ઉપર ઊભું રહેવાનું. અકલ્પનીય જેવો શબ્દ મળે, વિહંગાવલોકન શબ્દ મળે, બરોબર, મનોરમ્ય શબ્દ મળે એટલે તરત મગજમાં લાઈટ થવી જોઈએ કે હું આનું એક બીજું વાક્ય બનાવું. તો આવા જેટલા શબ્દો તમે ભેગા કરતા જાઓ તો તમારું ગુજરાતી ઇમ્પ્રુવ થાય ને થાય જ. એવા એક ટોટલ 700 થી 800 શબ્દો મેં શોધીને અંદર શિવાજી બેચમાં, પીએસઆઈ ની બેચમાં આપેલા છે, બરોબર. એ જ રીતે આપણે જે નવી બેચ લોન્ચ કરીએ એમાં પણ આપીશું. પણ તમારે જાતે ઇમ્પ્રુવ કરવું હોય તો એક આ વસ્તુ છે. હું તો એમને વાક્યો બનાવતા પણ તરત લાઈવમાં વાક્યો પણ બનાવડાવું છું કે 5-6 આના વાક્યો બનાવી જ દઈએ એટલે આ શબ્દ મગજમાંથી નોંધવા જેવી બાબત એ છે કે, બરોબર, તો એવા શબ્દો આવી જાય વાક્યમાં એટલે તમારું કામ પૂરું થઈ જાય. પણ ગુજરાતી લખતા આવડી જશે. એમાં જે સૌથી વધારે તમને તકલીફ પડશે એ પોઈન્ટ છે ગ્રામર, વ્યાકરણ. તો અત્યારથી જ દિવસના 3-4 છંદ કરી નાખો. એવું લાગતું હોય કે મને વાંચવાનું મૂડ નથી આવતો, કોઈકનું ગુજરાતી સારું છે, કોઈક મિત્રનું વ્યાકરણ સારું છે, તો વ્યાકરણ અત્યારથી કરવાનું ચાલુ કરી દો. એટલું કરશો એટલે તમારું કામ થઈ જાય. હવે ઘણા બધા મિત્રો, મેં જ્યારે શરૂઆતમાં સૌથી પહેલું પૂર્તિ કહેવા વાળો કદાચ હું હતો, એનાથી પહેલા કોઈ કહેતું હશે પણ એટલો ભાર ના આપ્યો હોય, એટલો બધો ભાર આપ્યો પૂર્તિ ઉપર. એના કારણે હવે એક વસ્તુ એવી થઈ ગઈ છે કે પૂર્તિ 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 પૂર્તિ, એટલે ભાઈ પણ એસટીઆઈ માટે પૂર્તિનું એટલું બધું મહત્વ નથી કે જેટલું ક્લાસ 1-2 માટે, કેમ કે એમાં 150 માર્ક્સનું આખું એક નિબંધનું પેપર છે. એના કારણે એના ઉપર વધારે ફોકસ કરતા હોઈએ. અહીંયા તમારે ફિલોસોફિકલ ટોપિક્સ ને આ બધું બહુ ઓછું થઈ જશે કે વાંચવાનું. ઘણા બિનજરૂરી ટોપિક તમારે વાંચવાના જ નહીં રહે. જે સીધા સિલેબસને લગતા પોઈન્ટ છે એ જ તમારે કરવાના રહેશે. કારણ શું છે કે ગુજરાતી અને ઇંગ્લિશના નિબંધમાં તમને આ કામ લાગી શકે, પણ એ 30 માર્ક્સના બંને નિબંધ માટે તમારે એટલું બધું નહીં વાંચવું પડે, કેમ કે 5માંથી એક ટોપિક તો તમે સારો એવો વાંચ્યો હશે કે જેને તમે વ્યવસ્થિત રીતે ડીલ કરી શકશો. પેલું 150 માર્ક્સનું હોય ને ત્યાં તમારે પૂર્તિ વાંચવી પડે ને વાંચવી જ પડે. અહીંયા વાંચો પણ સ્માર્ટલી થાય તો. બાકી આપણે એને કટિંગ કરીને આપવાના છીએ, હાઇલાઇટ કરીને આપવાના છીએ. કેમ કે થાય છે શું, તમારો ઘણો બધો સમય એમાં ખવાઈ જાય, તમે જીએસ ના પોઈન્ટ છોડી દેતા હોય અને પૂર્તિઓ કરતા હોય. એટલે હું તમને અત્યારે રિકમેન્ડ એસટીઆઈ પૂરતું નથી કરતો. 1-2 વખતે હું પહેલી જ વાત શરૂઆત જ પૂર્તિ સાથે કરીશ, બરાબર. તો આટલાથી શરૂઆત કરો. કરંટ અફેર્સ ને બધાનો અલગ વિડીયો બનાવીશું આપણે. જીએસ આ રીતે કરો, ઇંગ્લિશ કરો, ગુજરાતી કરો એટલે ઘણું ખરું ઇમ્પ્રુવમેન્ટ તમારું આવી જશે. પણ હવે મને પ્રશ્ન કોમેન્ટમાં પણ ના પૂછતા કે મેરિટ કેટલું અટકશે, નહીં તો આખી રામાયણ કથા કરવાનું કઈ અર્થ રહેશે નહીં. બરાબર, ધન્યવાદ.